વેલકમ બેક ટુ યજ્ઞેશ સર ફિઝિક્સ. અને બેટા આજે આપણે સંભાવના પ્રકરણમાં પ્લેઇંગ કાર્ડ્સ એટલે કે પત્તા વિશે ભણવાના છે. બરાબર, તમે સૌ પત્તા રમ્યા હશો અથવા તો ન રમ્યા હોય તો બેટા અહીં ફોટો મૂકેલો છે જેની અંદર પત્તાની સંખ્યા, કુલ સંખ્યા કેટલી છે, બરાબર, એની પર સૌ પ્રથમ ચર્ચા કરીએ. તો સૌ પ્રથમ જે પ્રથમ લાઈનના જે પત્તા છે એ ફૂલીના પત્તા છે, બરાબર, અને ફૂલીના ટોટલ પત્તા થશે 13. એ જ મુજબ નીચે જે છે બીજા નંબરની લાઈનમાં એ ચોકટના પત્તા છે, ચોકટના પત્તા પણ કેટલા થશે 13. આ જ મુજબ ત્રીજી લાઈનમાં છે લાલના પત્તા કેટલા થશે 13, બરાબર. અને લાસ્ટ એ છે કાળીના પત્તા કેટલા થશે તો એ પણ કેટલા થશે 13, બરાબર. તો આ બધાનો આપણે સરવાળો કરીશું તો કુલ પત્તાની સંખ્યા મળશે 52. એટલે કે પ્લેઇંગ કાર્ડ્સ એટલે કે પત્તાને રિલેટેડ કોઈ પણ સંભાવના પૂછાય તો એ સંભાવનામાં કુલ પરિણામ એટલે કે કુલ પત્તાની સંખ્યા 52 રહેશે. ક્લિયર? ચાલો, હવે સૌ પ્રથમ છે એકો, બરાબર. હવે આપણે ઊભી હરોળ જોઈએ તો સૌ પ્રથમ છે એકા કેટલા છે 4. એ જ મુજબ દોરા પણ કેટલા છે 4. આમ દરેક પત્તાની સંખ્યા ટોટલ કેટલી થશે તો કે 4 થશે, બરાબર. ચાલો, હવે ત્યાર પછી મુખ મુદ્રાવાળા પત્તા છે, એમાં પણ ગુલામ છે એના પણ 4 થાય, રાણી છે તો રાણીના પણ 4 થશે, અને બાદશાહ છે બાદશાહના પણ 4 થશે, બરાબર. હવે જે મુખ મુદ્રાવાળા પત્તા છે એ મુખ મુદ્રાવાળા પત્તા એટલે કે ફોટાવાળા પત્તા આ 3 થશે, બરાબર. એટલે એ ટોટલ પત્તા કેટલા થવાના 4 + 4 + 4, ગુલામ 4, રાણી 4 અને બાદશાહ 4, તો ટોટલ પત્તા કેટલા થશે 12 થશે, બરાબર. બાકીના મુખ મુદ્રા વગરના પત્તા થશે, અને બાકીના મુખ મુદ્રા વગરના પત્તા એ ટોટલ 52માંથી 12 બાદ કરીશું તો એ કેટલા આવશે 14 આવશે, 40 આવશે, બરાબર. એટલે કે 52માંથી 12 બાદ કરતાં 40 મળશે, બરાબર. હવે કોઈ પણ ઘટનાની સંભાવના શોધવા માટે કયું સૂત્ર આપણે ઉપયોગ કરીએ છીએ તો કે કોઈ પણ ઘટનાની સંભાવના P of A અથવા P of E, ધ ઇવેન્ટ પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ E, બરાબર, સૂત્ર ઉપયોગ કરીએ છીએ કે ઘટનાને સાનુકૂળ પરિણામ અને છેદમાં કુલ પરિણામ, બરાબર. ચાલો, હવે માની લો કે આપણને 52 પત્તામાંથી કોઈ એક પત્તું ખેંચવાનું કહે છે અને એક પત્તું ખેંચવાનું છે અને એ પત્તું એકો હોય, બરાબર છે. એટલે ઘટના શું બની તો કે ઘટના બની કે 52 પત્તામાંથી કુલ કોઈ એક પત્તું યાદચ્છિક રીતે ખેંચતા, બરાબર, એ એકો હોય તેની સંભાવના શોધો. તો એકો હોય તેની સંભાવના કેટલી આવશે તો કે એકો કુલ કેટલા પત્તા છે આપણા 52 પત્તા છે, 52માંથી એકા કેટલા મળે કે 52માંથી એકા મળે છે 4, બરાબર. ચાલો, તો ઘટના એ તરીકે એને દર્શાવીએ તો ઘટના એની સંભાવના શું થશે બેટા? અહીં P of A ઇઝ ઇક્વલ ટુ ઘટનાને સાનુકૂળ પરિણામ કેટલા આવશે 4, કેટલામાંથી 52માંથી, બરાબર. ચાલો, હવે 4 એકા 4 થાય અને 13 × 4 કરીએ તો 52 થાય, બરાબર. 4 કેન્સલ થશે તો એકો હોવાની સંભાવના કેટલી હશે 1/13, બરાબર. ચાલો, એ જ મુજબ માની લો કે દૂરી હોય તો એની સંભાવના પણ કેટલી થશે? એ પણ પત્તા 4 જ છે તો 4/52 એટલે કે 1/13 થાય. તે જ મુજબ તીરું હોય તો એના માટે પણ ચોગ્ગું હોય, પંચું હોય, છગ્ગું હોય, સત્તું હોય, અથ્થું હોય, નવ્વું હોય, દસ્સું હોય કે ગુલામ હોય કે રાણી હોય કે પછી બાદશાહ હોય, દરેક માટે સંભાવના શું આવશે 1/13. કારણ કે અહીં પર્ટિક્યુલર કોઈ એક ફૂલીનો એકો છે કે ચોકટનો એકો છે કે લાલનો એકો છે કે કાળીનો એકો છે એવી કોઈ પણ પ્રકારના ઇન્ફોર્મેશન આપણને આપી નથી, બરાબર. તો એટલા માટે કુલ પત્તા એકા 4 થાય, દૂરા 4 થાય, એ મુજબ દરેકની સંભાવના 1/13 જ આવશે, બરાબર. ચાલો, બીજી એક સંભાવનાની વાત કરીએ કે માની લો કે આપણે 52 પત્તામાંથી એક પત્તું ખેંચીએ છીએ અને ખેંચેલ પત્તું મુખ મુદ્રાવાળું હોય. કેવું હોય? મુખ મુદ્રાવાળું હોય. ચાલો, તો મુખ મુદ્રાવાળા કેટલા પત્તા છે બેટા? 12 છે. ગુલામ 4 છે, બરાબર,
ત્યાર પછી રાણી 4 છે, ત્યાર પછી બાદશાહ 4 છે. મુખ મુદ્રાવાળા પત્તા કેટલામાંથી 52માંથી કેટલા મળે છે તો કે 12 મળે છે, બરાબર છે. માટે એની સંભાવના શું થશે? P of A is equal to 12/52, બરાબર. કેટલી આવશે? 12/52. 12 એટલે 4 ગુણ્યા 3 12 થાય અને 52 એટલે 13 ગુણ્યા 4 12 થાય, બરાબર. 4 4 કેન્સલ થશે તો એની સંભાવના શું આવશે? 3/13. ક્લિયર થયું? સમજાયું? ચાલો હવે નેક્સ્ટ હશે, માની લો કે મુખ મુદ્રાવાળું પત્તું ન હોય. આ પહેલાં આપણે કેલ્ક્યુલેશન કરી છે. કેલ્ક્યુલેશન શાની કરી છે? મુખ મુદ્રાવાળું પત્તું હોય. હવે મુખ મુદ્રાવાળું પત્તું ન હોય, એક પત્તું આપણે ખેંચીએ 52માંથી, મુખ મુદ્રાવાળું પત્તું ન હોય તો એવા કેટલા છે તો કે 52માંથી 12 બાદ કરીએ મુખ મુદ્રાવાળા પત્તા તો કેટલા બાકી રહેશે? 4. માટે એની સંભાવના શું થશે? P of A is equal to 40/52, બરાબર. 40 બરાબર 10 ગુણ્યા 4 કરીએ, બરાબર. અને 52 એટલે કેટલા થશે? 13 ગુણ્યા 4. ક્લિયર થયું? 4 4 કેન્સલ થાય તો શું આવશે બેટા? એની સંભાવના P of A is equal to 10/13. ક્લિયર? નેક્સ્ટ બીજી સંભાવના જોઈએ. ચાલો, તો ઘટના એવી છે કે P of A, ઘટના A માની લો કે ખેંચેલ પત્તું કાળીનું હોય, બરાબર. ખેંચેલ પત્તું કાળીનું હોય, બરાબર. તો કાળીના કેટલા પત્તા છે બેટા? ટોટલ 13 છે. કેટલામાંથી? 52માંથી. તો એની સંભાવના શું થશે બેટા? P of A is equal to 13/52, બરાબર. એટલે કે 13 એકા 13 અને છેદમાં 13 ગુણ્યા 4 52 થાય. ક્લિયર? સમજાય છે? 13 ગુણ્યા 4 52 થાય. 13 13 કેન્સલ થશે એટલે કે 1/4 આવશે. સમજાયું? ચાલો હવે કાળીનું પત્તું હોય કે લાલનું પત્તું હોય તો પણ 13/52 એટલે 13 ગુણ્યા 1/13 ગુણ્યા 4 એટલે કે 1/4 જ રહેશે. ચોકટ માટે પણ એ જ સંભાવના રહેશે અને ફૂલી માટે પણ એ જ સંભાવના રહેશે. ક્લિયર? ચાલો નેક્સ્ટ સંભાવના જોઈએ. માની લો કે પત્તું કાળા રંગનું હોય, કાળા રંગનું હોય. ચાલો રંગની વાત છે બેટા, તો કાળા રંગના પત્તા કાળીના 13 છે પ્લસ ફૂલીના પણ કાળા રંગના જ કહેવાય. એટલે કે 13 + 13 ટોટલ કેટલા થશે? 26 થશે, બરાબર. માટે આવી ઘટનાની સંભાવના P of A is equal to શું આવશે? 26/52, બરાબર. હવે 26/52 કે 26 ગુણ્યા 1 26 થાય અને 26 ગુણ્યા 2 52 થાય, બરાબર. 26 26 કેન્સલ થશે એટલે એવી ઘટનાની સંભાવના શું આવશે? 1/2. સમજાયું? ચાલો નેક્સ્ટ જોઈએ. માની લો કે લાલ રંગનો હોય તો લાલ રંગમાં પણ એ જ વસ્તુ આવવાની, કારણ કે લાલ રંગના ચોકટના અને લાલના પટ્ટા છે અને એ પણ કેટલા થવાના? 26 જ થવાના, બરાબર છે. માટે એની સંભાવના પણ શું આવશે? 1/2 આવશે. ક્લિયર? ચાલો હવે એવું પૂછવામાં આવે કે લાલનો દસ્સુ હોય, સંભાવના શોધવાની છે લાલના દસ્સા હોવાની. તો એવા 52માંથી લાલના દસ્સા કેટલા છે? તો કે લાલના દસ્સા 1 જ છે, બરાબર. તો એવી સંભાવના શું આવશે? P of A is equal to 1/52, બરાબર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો કે લાલ રંગનું દસ્સુ હોય, હવે રંગની વાત છે તો લાલ રંગનું દસ્સુ એક ચોકટનું મળશે અને એક લાલનું મળશે, એટલે કે 2 મળશે, બરાબર. તો એવી સંભાવના શું થશે? P of A is equal to 2/52, બરાબર છે. માટે 2/26 કરીશું, 2 ગુણ્યા 26 કરીશું તો 52 થશે, બરાબર. માટે 1/26 આવશે જવાબ, બરાબર. સમજાયું? લાલ રંગના કોઈ પણ પર્ટિક્યુલર એક પત્તાની વાત કરવામાં આવે કે કાળા રંગના પર્ટિક્યુલર કોઈ એક પત્તાની વાત કરવામાં આવે તો એની સંભાવના 2/52 થાય એટલે કે 1/26 થાય. સમજ પડી ગઈ? હા કે ના? ચાલો હવે એવું પૂછવામાં આવે કે માની લો કે ઘટના એમાં ગુલાબી રંગનું પત્તું હોય. ગુલાબી રંગનું પત્તું કોઈ આવતું જ નથી બેટા, બરાબર છે. ગુલાબી રંગના પત્તા કેટલા છે? 0 છે. તો એવી સંભાવના અશક્ય ઘટના કહેવાય. માટે P of A ની સંભાવના 0/52 કહેવાય એટલે કે જવાબ શું આવશે? 0. ક્લિયર? ચાલો તો આ રીતે પ્લેઇંગ કાર્ડ્સ એટલે કે પત્તાની સંભાવના શોધવા માટેના 1 ગુણના પ્રશ્નો પૂછાય તો આ મુજબ કેલ્ક્યુલેશન કરવાની રહેશે, બરાબર.
જો તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટમાં પ્રશ્ન મોકલી શકો, અથવા તો વોટ્સએપ ગ્રુપ આપણું છે, એ વોટ્સએપ ગ્રુપમાં તમે પ્રશ્ન મોકલી શકો, જેથી કરીને એના પ્રશ્નનો ઉકેલ અને એના રિલેટેડ વિડીયો હું તમારા સમક્ષ રજૂ કરી શકું. બરાબર, તો બન્યા રહો આગળના વિડીયોમાં પણ. યજ્ઞેશ સર ફિઝિક્સ. જય હિન્દ, જય ભારત.